સુરતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા એક સાથે દેખાયા હતા। જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એક સાથે નજરે આવ્યા। એક જ સોફામાં બેસી બંને નેતાએ ગુપ્તગુ કરતા એક કેમેરામાં કેદ થયા હતા। સમૂહ લગ્ન કાર્યક્રમમાં બંને નેતા સાથે ચર્ચા કરતા દેખાયા હતા। સ્ટેજ પર જ જયેશ રાદડિયા અને ઇટાલિયા બંને હસતા હસતા વાતચીત શરૂ કરી હતી। બંને મુખ્ય અતિથિ તરીકે એ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર જોડાયા હતા। બંને નેતાઓએ વારંવાર એકબીજાની સાથે દેખાતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। એકબીજાની સાથે લાંબી ચર્ચાઓ પણ થઈ। વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બંને વચ્ચે જે ચર્ચા થઈ હતી તે થોડા સમય પહેલા જ થઈ હતી। આ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક સંકેતો આપી રહી છે। ત્યારે બંને નેતાઓ આ મુલાકાત બાદ હવે શું નિવેદન આપે છે? સુરતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા એક સાથે દેખાયા હતા। જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એક સાથે નજરે આવ્યા। એક જ સોફામાં બેસી બંને નેતાએ ગુપ્તગુ કરતા એક કેમેરામાં કેદ થયા હતા। સમૂહ લગ્ન કાર્યક્રમમાં બંને નેતા સાથે ચર્ચા કરતા દેખાયા હતા। ગઢપુર ધામના એસપી સ્વામી સહિતના મહાનુભાવો સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર હાજર હતા। મુખ્ય અતિથિ તરીકે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા પણ આ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા। સ્ટેજ પર જ જયેશ રાદડિયા અને ઇટાલિયા બંને હસતા હસતા વાતચીત શરૂ કરી હતી। બંનેનું સન્માન થયા બાદ એક સાથે એક સોફામાં એ બંને નેતાઓ નજરે પડ્યા હતા। આમ તો ગુજરાતની અંદર એ અનેક વખત આવા દ્રશ્યો જોવા મળતા હોય છે, જ્યાં એકબીજાના હરીફ પાર્ટીના એ નેતાઓ ગળે ભેટતા જોવા મળતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક સાથે ચર્ચાઓ કરતા જોવા મળતા હોય છે। પરંતુ સૌરાષ્ટ્રના એ બે દિગ્ગજ પાટીદાર ધારાસભ્યો, એ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ધારાસભ્ય અને પાટીદાર સમાજના એ દિગ્ગજ નેતામાં જેમનું નામ આવે છે એવા જયેશ રાદડિયા, આ બંને નેતાઓ સુરતના એક સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર એ એક સાથે ઉપસ્થિત રહ્યા હતા અને બંને મુખ્ય અતિથિ તરીકે એ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર જોડાયા હતા। તમે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં બંને નેતાઓ એક જ સોફા ઉપર બેસીને એ વાતચીત કરતા અને ખૂબ અડવાશના મૂળમાં એ હસતા હસતા ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે, ગુપ્તગુ કરતા જોવા મળી રહ્યા છે। તો આ બીજા દ્રશ્યોમાં એ બંને નેતાઓ એ સોફા પર બેઠા બેઠા પોતાના સન્માન સ્વીકાર્યા બાદ એ ગુપ્તગુ કરતા જોવા મળ્યા છે। આ પહેલા પણ જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું એના પહેલા દિવસે જે વિધાનસભાની અંદર પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાયા હતા। તેમાં પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એ વિધાનસભાની અંદર જ ગુપ્તગુ કરતા કેમેરામાં કેદ થયા હતા અને ફરી એક વખત એ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર આ બંને નેતાઓ હાજર રહ્યા હતા અને તેમાં ગુપ્તગુ કરતા જોવા મળ્યા હતા। જયેશ રાદડિયા જેઓ જેતપુરના ધારાસભ્ય છે, પાટીદાર સમાજના એક દિગ્ગજ આગેવાન છે, તો સામે ગોપાલ ઇટાલિયા પણ હમણાં જ વિસાવદરના ધારાસભ્ય બન્યા છે। તે જ વિસ્તારની ચૂંટણી સમયે જયેશ રાદડિયા તે જ સીટના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી કામ કર્યું હતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ બંને નેતાઓનો એ જે સંબંધ છે એ નજીક આવી રહ્યો લાગી રહ્યું છે। મારી સાથે મારા સહયોગી ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ગુજરાતની રાજનીતિમાં આમ તો અનેક વખતે ખેલદિલીના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ હવે છેલ્લા કેટલાય દિવસોમાં એ સાથે ગુપ્તગુ કરતા નજરે જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રની રાજનીતિ માટે શું સંકેત હોઈ શકે? બિલકુલ ઉમંગ, છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાની સાથે જોવા મળે છે। થોડા સમય પહેલાં ગુજરાત વિધાનસભાની અંદર બજેટ સત્ર એ ચાલુ હતું અને ચાલુ બજેટ સત્ર દરમિયાન ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા બંને એકબીજાની સાથે રહ્યા, બંને એકબીજાને ભેટ્યા પણ ખરા અને આ દ્રશ્યો સામે આવતાની સાથે જ ખેલદિલીની રાજનીતિના દ્રશ્યો સામે આવ્યા હતા। બંને પાટીદાર સમાજના યુવા ધારાસભ્ય છે, જયેશ રાદડિયા કે જેમને સૌરાષ્ટ્રની અંદર દબદબો છે અને ગોપાલ ઇટાલિયા કે જેઓ હવે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજના દિગ્ગજ ચહેરા તરીકે ઉભરીને આવતા એ નેતા છે। બંને નેતાઓએ વારંવાર એકબીજાની સાથે દેખાતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે અને આ ચર્ચાઓની વચ્ચે સુરતના એક સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર ફરી એક વખત ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા બંને સાથે જોવા મળ્યા। જો કે આ કાર્યક્રમની અંદર ગઢપુરના એસપી સ્વામી પણ એ મંચ ઉપર ઉપસ્થિત હતા। જ્યારે આ બંને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું, એ સન્માન થયા બાદ બંને નેતાઓ એક જ સોફા ઉપર બેઠા, એકબીજાની સાથે લાંબી ચર્ચાઓ પણ થઈ।
અને આ ચર્ચાઓની વચ્ચે બીજી વખત ટૂંકા ગાળાની અંદર એટલે કે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બંને વચ્ચે જે ચર્ચા થઈ હતી તે થોડા સમય પહેલાં જ થઈ હતી. ત્યારબાદ ફરી એકવાર ચર્ચા થઈ અને ફરી એક વખત ચર્ચા થતાની સાથે જ હવે એ ચર્ચાઓ થઈ રહી છે કે આ બંને નેતાઓ એ શું ચર્ચા કરી રહ્યા છે. કેમ કે જયેશ રાદડિયા આપે જેમ કહ્યું એમ કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે તેઓ સતત આક્રમક અંદાજની અંદર જોવા મળતા હતા. જો કે હવે બંને નેતાઓ એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે. આ એ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અનેકે સંકેતો આપી રહી છે. સંકેતો એ ત્યારે ખોલીને સામે આવશે કે જ્યારે બંને નેતામાંથી કોઈ એક કંઈ નવા જૂની કરે અને નવા જૂની કરે ત્યારે બંને નેતાઓના આ મુલાકાતના એ વાતો એ સૌથી પહેલાં ચર્ચાનો વિષય બનશે કે આ બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ રહી છે. જો કે વિધાનસભાના ગૃહની અંદર જે ચર્ચા થઈ હતી એ ચર્ચા વખતે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું કે બંને એકબીજાની સાથે મુલાકાતો કરી હતી. વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે, વિસ્તારની અંદર કયા પ્રકારની સ્થિતિ છે, આ પ્રકારની વાતચીત થઈ હોવાનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું. જો કે હવે આ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે બંને નેતાઓના નામ હતા. ત્યારે બંને નેતાઓ આ મુલાકાત બાદ હવે શું નિવેદન આપે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. તો સૌરાષ્ટ્રના એ બે દિગ્ગજ નેતાઓ એક મંચ પર આવતા આવે એ સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને પણ કદાચ એ આવનારા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલાં બે પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન, એક વિસાવદરના ધારાસભ્ય, એક જેતપુરના ધારાસભ્ય, એટલે હવે ક્યાંક ને ક્યાંક એ ગુજરાતની રાજનીતિની સાથે સાથે આમ તો બંને એક સમાજમાંથી આવે છે. એટલે ગોપાલ ઇટાલિયાએ આ પહેલાં પણ કહ્યું હતું કે સમાજના અમારા વડીલ છે જયેશભાઈ, અમારા સિનિયર છે, એટલે અમે તેમની સાથે એ સામાજિક ચર્ચા કરતા હોઈએ છીએ. તેને લઈને કોઈ રાજકીય ચર્ચા નથી હોતી. એ વિસ્તારને લઈને લોકોની સમસ્યાઓનું કેવી રીતે સાથે મળીને સૌ નિવારણ લઈએ, સમાજની કોઈ એવી વાત હોય તો તેમનું કેવી રીતે નિવારણ લઈ આવે તે લઈને વાતો થતી હોય છે. આવી વાત એ આ પહેલાં જ્યારે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત થઈ હતી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું. પરંતુ ફરી એક વખત હવે જ્યારે આ સમૂહ લગ્નની અંદર આ બંને નેતાઓ એક મંચ પર આવ્યા ત્યારે ખૂબ લાંબી ચર્ચાઓ થઈ. હળવાશના મૂળમાં પણ બંને નેતાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં હવે જોવાનું રહેશે કે આ બંને નેતાઓની અવારનવાર મુલાકાતથી સૌરાષ્ટ્રના રાજનીતિમાં શું મોટા સંકેતો મળે છે.